તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો, હમણાંથી ઘણા ટાઈમથી વિડીયો નથી આવ્યો, પરંતુ હવેથી રેગ્યુલર વિડીયો આવશે, માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, હાલ અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ઘણા લોકો વિવાદમાં અને નામ બહાર જાહેર થતા હોય છે। ત્યારે હાલ અત્યારે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં ચાલી રહ્યા છે। ત્યારે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા કંઈક એવું બોલ્યા કે જોઈ તમે પણ ચોંકી જશો, જે અત્યારે હર્ષ સંઘવી ઉપર જોરદાર બોલ્યા છે। જો અત્યારે રાજુ ખરપડા જે અત્યારે ભાજપમાં જોડાયા છે, તે માટે જે અત્યારે ચર્ચા ચાલી રહી છે, માટે ગોપાલ ઇટાલિયા ઉપર હર્ષ સંઘવીનો જે ચેલેન્જ ચાલી રહ્યો છે, ત્યારે ગોપાલ ઇટાલિયા પણ હર્ષ સંઘવીને ખુલ્લી ઓપન ચેલેન્જ આપી રહ્યા છે। તો ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે જોવા માટે વિડીયો છેક એન્ડ સુધી જોજો, અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા અને મિત્રો, આ વખતની ચૂંટણીમાં કોણ જીતશે તે જો તમને આશા લાગતી હોય તે કોમેન્ટમાં જણાવજો। સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે। બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે। છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે છે। કંઈ વાંધો નહીં, ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે, અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા। બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો। મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે, બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે। આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે। હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કાંઈ તારાથી ફાટી પડતા નથી। તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કાંઈ એનાથી ફાટી પડતા નથી। તારામાં અને તારા દલાલ આઈપીએસોમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે। તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે। અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી। 30 માર ખા હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા